પૂરા દેશમાં અને દુનિયામાં મહાશિવરાત્રીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે। લોકો જય જય ભોલેના નાદથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। અત્યારે આપણા ગાયત્રી પરિવાર નરોડા દ્વારા આબેહૂબ બરફ અમરનાથના બરફના શિવલિંગના દર્શન કરવા માટે આવે છે। હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા છે। તો આ જોઈએ એમની સાથે વાત કરીએ કે આનું શું મહત્વ છે। અને બરફના શિવલિંગ અમારો મતલબ એ છે કે અમે પરમપૂજ્ય ગુરુદેવને મહાકાલ તરીકે ઓળખીએ છીએ। એ મહાકાલના પ્રતિક રૂપે મહાશિવરાત્રી રૂપે અમે બરફના શિવલિંગ કરીએ છીએ। અને આનું શું મહત્વ છે મહાશિવરાત્રીમાં? કેટલા વર્ષથી કરો છો? લગભગ જ્યારથી સ્થાપના થઈ છે ત્યારથી લગભગ 27 વર્ષ કરી રહ્યા છે। કેટલા ભક્તો અહીંયા આગળ દર્શન માટે આવે છે? ના, એકને 10 વર્ષથી અમે આવીએ છીએ દાદાના દર્શન કરવા, અને સારું, દાદાનું દર્શન કર્યા પછી અમારે સારું હોય છે। બરફના શિવલિંગ બનાવે છે, એનું તમને શું મહત્વ લાગે છે? બરફના શિવલિંગ બનાવે છે એનાથી અમને મહત્વ એ થાય છે કે સાથોસાથ ભગવાન છે, ભગવાનનું શિવલિંગ છે। જે લોકો મન્નત નાખી શકે એ બધું તે લોકો અહીંયા આપણે પંકજભાઈ આર પટેલ 1998 થી અમે અહીંયા પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને દર વર્ષે શિવરાત્રી પર અમે મેડિકલ કેમ્પ કરી રહ્યા છીએ। બાળકોને ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા જેવા આપીએ છીએ દર વર્ષે, એ જે ઇનામો ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવ્યા હોય એમને ઇનામનું વિતરણ કરી રહ્યા છીએ। અને ભોજનનો પ્રસાદ ફળાહાર 19 સતત સદાવતની જેમ અમે ચલાવી રહ્યા છીએ। તેમજ બરફના શિવલિંગ સવારના 7 થી સાંજના 7 સુધી બરફના શિવલિંગ કરી રહ્યા છીએ। આયુર્વેદિક હોમિયોપેથિક કેમ્પ કરી રહ્યા છે જગ્યાએ। આ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ નરોડા છેલ્લા 28 વર્ષથી આયુર્વેદિક, હોમિયોપેથિક અને એલોપેથિક કેમ્પ વિનામૂલ્યે કરે છે। અને સાથે સાથે પંચકુંડી યજ્ઞ કરે છે। અને સાથે સાથે આજનો જે દિવસ છે એ મંદિરની સ્થાપનાનો દિવસ છે, એટલે પાટોત્સવ પણ આજે રાખતા હોઈએ છીએ। આ તબક્કે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ નરોડા 365 દિવસ જે કામ કરે છે ને એની પણ અહીંયા ઝાંખી થાય છે કે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ નરોડા એક કન્ટિન્યુઅસ લોક સેવાનું કામ કરી રહી છે। અને અહીંયા આજુબાજુના સોસાયટીના આશરે 10,000 થી 12,000 લોકો આ જે કેમ્પ થાય છે એનો લાભ લે છે। અને ટ્રસ્ટનો એક જ હેતુ છે કે અમારી આજુબાજુ રહેનારા સૌનું સ્વાસ્થ્ય સારું રહે। પટેલ છે, હું પ્રમુખ આઈસોલેશન ટ્રોમા સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। આજ રોજ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે આપણે અહીંયા નરોડા ગાયત્રી પરિવાર અને ગાયત્રી મંદિર તરફથી લગભગ છેલ્લા 28 વર્ષથી અહીંયા આપણે મેડિકલ કેમ્પ યોજતા હોઈએ છીએ। અને જેમાં દર વર્ષે લગભગ 1000 થી 1200 જેટલા ભક્તો લાભ ઉઠાવે છે। અને ગાયત્રી પરિવાર તરફથી હું તમને બધા ભાવિ ભક્તોને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અને બીજી કોઈ બી જરૂર હા, ગાયત્રી પરિવારમાં હું 25 વર્ષથી પણ વધારે વર્ષથી જોડાયેલી છું। મારું નામ કલા પટેલ છે। અને અહીંયા જે આપણા ગાયત્રી જે મિશનના કાર્યો છે, યુગ નિર્માણ યોજનાનો જે ગુરુદેવનું મુખ્ય કાર્ય છે, એમાં જે સપ્તાહ આંદોલન છે, એમાં નાગરિક જાગરણ જે અભિયાન છે એ મેઇન કાર્ય છે। એમાં બહેનો જ્યારે, કારણ કે બહેનોનો એક મહત્વનો રોલ છે બાળકોને સંસ્કાર આપવામાં। તો ભારતીય સંસ્કૃતિમાં જન્મથી મરણ સુધીના જે 16 સંસ્કારો છે એમાં ગર્ભ સંસ્કાર છે, એટલે મંદિરે પણ એ સંસ્કાર બી થાય છે। અને બીજું બહેનોને જાગૃત કરવા, કારણ કે બહેનોમાં જો સારા સંસ્કાર હશે, બહેનો જાગૃત હશે, ગુરુદેવે 21મી સદીને નારી સદી ગણાવી છે, એટલા માટે જ બહેનોને જાગૃત કરવા માટે બહેનોમાં સારા સંસ્કારો, બહેનોમાં સ્વાધ્યાય એની અમે યોજના કરેલી છે। અને એમાં પણ બધે બહેનો ઘેર બેઠા સ્વાધ્યાય કરી શકે। ઓનલાઈન ઝૂમ મીટિંગના માધ્યમથી અમે સ્વાધ્યાય કરીએ છીએ। એમાં ગુરુદેવના જે પુસ્તકો છે એનો સ્વાધ્યાય કરીએ છીએ। એટલે બહેનોમાં જે સ્વાધ્યાય દ્વારા એમનામાં જે સારા વિચાર આવે અને એ વિચાર, સારા ગુણો હોય એ એમના બાળકોને સંસ્કાર રૂપે આપે। એટલે કે મહત્વનું જે કાર્ય થઈ રહ્યું છે 21મી સદીને બહાર જે ગુરુદેવે નારીની માથે આપેલો છે, એટલે નારીઓને જાગૃત કરી છે। અને અમને પણ ગુરુદેવ સાથે જે જોડાયા છે, અમારું એકદમ સૌભાગ્ય છે કે આટલા સરસ અભિયાનમાં અમે સહયોગ કરી રહ્યા છે। પ્રશ્નોમાં તો એક સળગતો પ્રશ્ન છે કે બાળકોમાં સારા સંસ્કાર નથી, બાળકો એની દિશા ભટકી રહ્યા છે।
તો ત્યારે બાળકોને સાચી દિશા આપવાનું જે મહત્વનું કાર્ય છે એ નારીમાં આમ કહેવાય ને, આપણે ગુજરાતીમાં કહેવત છે, કૂવામાં હશે તો અવાડામાં આવશે. તો નારીઓ જો શિક્ષિત હશે, એમનામાં સારા વિચાર હશે કે બાળકોને સારા સંસ્કાર આપવાની, એમને પ્રોત્સાહિત કરવાનું, એમને કયા માર્ગે શું કરવું શું ના કરવું એનું એક જ્ઞાન આપવાનું છે. એની માટે બહેનોને શિક્ષિત કરવાની છે. ભલે શિક્ષિત ના હોય, ભલે અનએજ્યુકેટેડ હોય, પણ એનામાં સાચો વિચાર, સાચું એક જ્ઞાન હશે તો એ બાળકોને ચોક્કસ એ સુસંસ્કારી બનાવશે અને વાતાવરણને અને સાથે બધાને પણ એમાં અમે સહયોગ કરી રહ્યા છે. બધી બહેનો જોડાઈ રહી છે અને એકબીજાના માધ્યમથી આ એક સરસ કાર્ય થઈ રહ્યું છે. અંબાલાલ દલવાડી ગાયત્રી પરિવારની અંદર લગભગ 35 વર્ષથી હું કાર્યરત છું. આજના પવિત્ર દિવસે, શિવરાત્રિના પવિત્ર દિવસે ગાયત્રી પરિવાર દર વર્ષે પ્રાણ પ્રતિષ્ઠા દિવસ ઉજવે છે. ગાયત્રી પરિવારની ઘણી બધી પ્રવૃત્તિઓ જેવી કે સપ્તસૂત્રી કાર્યક્રમ, તેમાં શિક્ષા એક આંદોલન છે. જે આંદોલનની અંદર ગાયત્રી પરિવાર નરોડા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું છેલ્લા 25 વર્ષથી કાર્ય કરે છે અને તેમાં દર વર્ષે લગભગ 60 સ્કૂલોમાંથી 6500 વિદ્યાર્થીઓ નરોડાની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા લેવડાવે છે. તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક અને સ્વેચ્છાએ ભાગ લે છે. એમાં કોઈ પ્રેશર હોતું નથી. તેમાં શિક્ષકો અને માતા પિતાનો પણ એક સારો રોલ હોય છે, સારો સહયોગ હોય છે. એમાં દરેક માતા પિતાને પણ એક એવી ઈચ્છા હોય કે મારું બાળક પણ આપણી સંસ્કૃતિને ઉજાગર કરે, આપણી સંસ્કૃતિને જાણે. એવા ભાવ સાથે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. ભારતીય